હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? કજરિયન ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે 31 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર આજે 2024નો છેલ્લો દિવસ છે, લાસ્ટ ડે. અને એને મારે 2024માં મેં ગાઈઝ વિડીયો મૂક્યા હતા, એમાંથી મારાથી કંઈ ભૂલ થઈ હોય વિડીયામાં કે કંઈ એવો શબ્દ બોલાઈ ગયો હોય તો મારાથી મને માફ કરજો. મારા મમ્મીથી કે કોઈ પણ વિડીયોમાં એવું હોય તો કંઈક બીજું કંઈક બોલાઈ ગયું હોય તો માફ કરજો. અને બધાને હેપી ન્યૂ યર. તમને બધાને 2025 આવવા વર્ષમાં તમને બધાને ખૂબ ખુશીઓ મળે. તમને બધાની તમારા બધાના કામ સારા થાય. અને 2025 બેસી ગયું છે તો હાલો હું મારા મમ્મીને તમને શું કરે છે મારી મમ્મી? શું કરો મમ્મી? હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે છે આપણો 31 ડિસેમ્બર એટલે 2024નો છેલ્લો દિવસ. એટલે કાલથી 2025 બેસી જાહે. બધાને માતાજી બધાને સારું કરે, બધાને કુમારીમાં બરકત દે એવી બધાની પ્રાર્થના છે આપણી. તો આદુવાળો ચા બને છે, હાલો ચા પીવા. ચા પીવા એમ આદુ નાખજો ભાઈ ચામાં હે મમ્મી? આદુ નાખજો. અને આમ જો બેન જો પણ નવા લુગડા પહેરી લીધા. આ જોડીમાં મમ્મીએ મંગળવાર હતી એટલે મંગળવાર એટલે આપણે નવા કપડા જ પહેર્યા હોય. ગાઈઝ આ કપડામાં આ નવી જોડી છે ને મમ્મી એક જ વાર પહેરી છે, એક વિડીયામાં એક જ વાર પહેરી, બાકી નથી પહેરી. હેલો, જો આ છે અમારા પરમભાઈ આવી ગયા છે. હેલો બલી, કાજલ, પરમને શું દેવાનો છે આપણે? દઈ દે ચોકલેટ આલ્યા. સરપ્રાઈઝ કરજો ને મારા વાલા. હે અરે વાહ. હે બોલ હાય કે તો હાય કે હાય. શું કરો? તારા જગ્યા ગઈ તો ગાઈઝ આ હે ને મારો બેસ્ટ ફ્રેન્ડ હે ને એનો ભાઈ હે પરમ, એકદમ ક્યુટ. કેટલામાં ભણતું પરમ? બાલવાટિકામાં ભણ. બાલવાટિકા એબીસીડી આવડે? આમ જો તો એબીસીડી આવડે હે? હવે તું ઘરે જઈને બે ચોકલેટ ખાઈ જઈશ ના તો એક રા એક બેન ને દેવાની ને એક જો તારી. આમ તો ડાઈ જો આપણે છે ને આજે 31 ડિસેમ્બર છે ને, 2025 થઈ જાય ને 2024 છેલ્લું વર્ષ છે ને, એટલે તને ચોકલેટ દીધી છે હું. એટલે એક બેન ની ને એક તારી. હવે આમાં બોલી દે સબસ્ક્રાઇબર. સબસ્ક્રાઇબ બોલો. સબસ્ક્રાઇબ. હેલો પરમભાઈ, બોલો. સરપ્રાઈઝ કરો છો મારા વાલા. તો ગાઈઝ અમારે હે ને આ ઓસરી હે ને ત્યાં 3 બારી હે ને અમારે, તો ત્યાં જો અમે પડદા નખાવ્યા. કેવા હે પડદા? મને કોમેન્ટમાં જરીક કહેજો તો. મને હે ને પડદા બહુ ગમે. હું તો ઘડીએ હે ને આમાં જ કર્યા. ખોલું બંધ કર્યા નાખું. જા આ એકદમ અમારે હે ને બારીનો કલર હે ને બ્રાઉન કલર હે ને, એટલે મેં બ્રાઉન કલરના પડદા નખાવ્યા. હું આમાં મેચિંગ થઈ જાય ને એટલે. તો ગાઈસ પછી હે ને આ રહોડું હે ને રસોડું ઓલી કાંધી હે ને ન્યાય પડદો નખાવ્યો. જો ન્યા કંઈક બીજા કલરનો લખાવ્યો ને જેવો નથી લખાવ્યો, માળિયાનો હે. આમ કેવો નખાયો મને જરીક કોમેન્ટમાં કહેજો ને લુક કેવો આવે મને કોમેન્ટમાં કહેજો. અને ગાઈસ આ મેં પડદા અમે નખાવ્યા તો હે ને એકદમ આમ અલગ જ પ્રકારનું બધું નવું જેવું લાગતું હતું કે હે ને અમે તો કીધું ને અહીંયા રહી, પણ હે ને અમે પડદા નખાવ્યા ને એટલે એવું લાગતું હતું કે હા બધું નવું લાગતું હોય. અમે આ ઘરમાં પહેલી વાર ના રહેવા આવ્યા હોય એવું લાગતું હતું. કાં મમ્મી તમને હું ફિલિંગ થતી હતી? તમે કામ કરતા હોય તો તમને પડદાને તમારે તો પડદાની જ વચમાં આવે ને પડદા, તો તમને આમ પડદા નખાયા બરોબર, તો તમને ઘડીએ દેખાતા હોય. તમે તો કામ કરતા હોય તો પડદા ઘડીએ દેખાતા હોય તો તમને કેવું લાગે? સરસ જ લાગે ને, એમ થાય કે નવીન લાગે. તમને એમ થાય કે થોડું ઓલું લાગતું, તો આ પડદા નાખે તો અસલનું લાગે, સરસનું બહુ. હાલો ચા પીવા આવી જજો, મંગળવાર ચા ભૂખ લાગે તો ચા પી લઈ સરસ. ગાઈઝ મમ્મીને તો કામ કરતા હોય ને એટલે મમ્મીને ઘડીએ નજરમાં પડદા આવી જાય. અને રસોડામાં મમ્મીને કામ કરવાનું હોય જ. અને આ ઓસરીમાં મમ્મી કંઈક સંજવારી પોતા કેવું કંઈક કરવાનું હોય તો થઈ જ જાય. તો ગાઈઝ હમણાં તો હે ને ટાઈટ બહુ પડે, ઠંડી બહુ પડે. મારે તો હું સવારે 7:30 વાગે સ્કૂલ જવાનું હોય ને એટલે મને તો ઉઠવાની આરો થાય. પણ હવે તો હું રોજ હું ઉઠી જાઉં ને એટલે આપણી જે નીંદર ઉડી જાય આપણી, એટલે વહેલી ઉઠી જાઉં એટલે પછી વહેલી હું ઉઠી જાઉં. ગાઈઝ જો આ અમારો ફેમિલી ફોટો
જો આ માથે યારીઓ તમને દેખાય છે જો મારો ફેમિલી ફોટો. હું, મારા ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા અમે હે ને આ ફેમિલી ફોટો હે ને પણ ભાઈ આ વધારે ગયા હતા અને મારા માસીને ગયા હતા. તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો. તમને મારો વિડીયો કેવો લાગ્યો? હમણાં 2025નો વર્ષ બેસી જાય તો તમારા વિડીયોમાં હે ને તમારા 2025માં તો કંઈ સોરી મારે અડધી વાત રહી ગઈ. તો હું તમને એમ કહેતી હતી કે હમણાં 2025 તો તમને એને મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને સોરી. અને એને ગાઈઝ મારા શોર્ટ વિડીયોમાં કેમ ઓછી લાઈક થાય તો મને પ્લીઝ થોડોક સપોર્ટ કરજો. અને આવતા આ 2025નું વર્ષ આવે તો હું એવી પ્રાર્થના કરીશ કે તમારે 2025નું વર્ષ સારું જાય ને ખુશી ખુશી જાય, કે તમે જે પણ કાર્ય કરો એટલે તમે જે પણ સારું કામ કરવા જાઓ તમારું સારું કામ થાય, તમારું સારું કાર્ય સંપન્ન થાય એવી હું પ્રાર્થના કરીશ. અને મારા નવા વિડીયો જોજો, મને સપોર્ટ કરજો. મારા લોંગ વિડીયો આવે છે, શોર્ટ વિડીયો આવે જ છે, બે ચાલુ જ છે. અને મને થોડો સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. નવી ચેનલમાં આવ્યા હોય તો હું નવા વર્ગમાં જરૂર મળીશ. ઓકે બાય.